તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપણા તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ જે સિસ્ટમો બદલાઈ રહી છે તેના વિશે વિસ્તારથી સમજીશું, કારણ કે રજાના દિવસ રવિવારની અંદર વહેલી સવારથી ગુજરાત રાજ્યના વાતાવરણમાં મોટા બદલાવો આવ્યા છે અને હવે બપોર પછીથી લઈને મોડી રાતના 12-1 વાગ્યા સુધી અને ત્યાર પછી આવનારો દિવસ એટલે કે સોમવારની અંદર પણ ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમો બદલાતી જોવા મળી રહી છે. અને હવે ફાઇનલી મિત્રો ચોમાસું જે છે તે આખા ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યું છે. જો કે મિત્રો ચોમાસું તો 23 તારીખનું શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ ગુજરાતમાં ચોમાસું મહારાષ્ટ્રમાં જેવી રીતના 12 દિવસ રોકાઈ ગયું હતું એવી રીતના ચોમાસું 23 તારીખનું રોકાયેલું જોવા મળ્યું છે, તો 28 તારીખ સુધી રોકાયેલું રહ્યું છે. પરંતુ હવે ટૂંક જ સમયમાં મિત્રો આ ચોમાસું જે છે તે ગતિ પકડવાનું છે, જેને લઈને સૌથી મહત્વપૂર્ણ માહિતી અમારી પાસે આવી છે. અને બીજા નંબર ઉપર મિત્રો અંબાલાલ પટેલની પણ આગાહી હતી કે 28 તારીખથી જે છે તે આગાહી બદલાવાની છે, હવામાન બદલાવાનું છે. તો આજથી હવે આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં જે નવા વેધર મોડેલો આવ્યા છે તે મુજબ જોઈએ તો ગુજરાતમાં જે છે તે ખૂબ જ વધારે સિસ્ટમો જે છે તે મિત્રો તીવ્ર બનતી જોવા મળી રહી છે. તેના વિશે આજના વિડીયોમાં આપણે જે છે તે બધી માહિતી આપવાના છે, જેમાં સૌથી પહેલા મિત્રો હું તમને જે છે તે અત્યારે હાલનું જે વેધર ડેટા મુજબ જે સિસ્ટમ બદલાઈ રહી છે અને અત્યારે સેટેલાઇટ પિક્ચર અને ઇમેજ જે સામે આવી રહ્યા છે તેને આધારે સમજીશું. બીજા નંબરે મિત્રો જે માહિતી મળી રહી છે તેની અંદર આપણે કોઈ ગામના નામ સાથે વરસાદની જે નવી અપડેટ આવી રહી છે તે મિત્રો આપણે સમજીશું આજના આ વિડીયોની અંદર. અને તેની સાથે મિત્રો છેલ્લે જે છે તે મારે તમને માહિતી આપવાની છે, તો ચોમાસાને લઈને વેધર મોડેલોના ડેટા સામે આવ્યા છે કે આગામી 5 થી 6 દિવસની અંદર ગુજરાતની અંદર જુદા જુદા બધા જ જિલ્લાઓની અંદર જે છે તે 300 થી લઈને 500 mm ના વરસાદો એટલે કે મિત્રો જોઈએ તો 14 થી લઈને 16 ઇંચના વરસાદોની આગાહી સામે આવી રહી છે. તો એ સમજીશું. સાથે અંબાલાલ પટેલે તો અમુક નીચાણવાળા વિસ્તારમાં પૂર સમાન વરસાદની આગાહી પણ કરેલી છે, તો એ બધી માહિતી સમજીએ. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર જે છે તે આપણે બધા મુદ્દાઓ સમજવાના છે. સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ પહેલા જો તમે અમારી આ ચેનલ ઓનલી વેધર સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અને વિડીયોમાં આગળ વધીએ પહેલા એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયોમાં જે કંઈ પણ માહિતી છે બધી વેધર મોડેલોને આધારે ડેટા અને આંકડાઓને આધારે છે, એ માહિતીઓની પુષ્ટિ જે છે તે અમે કરતા નથી. તો સૌથી પહેલા મિત્રો આપણે જે છે તે અત્યારે હાલનું સેટેલાઇટ પિક્ચર જે સામે આવી રહ્યું છે એ જોઈ લઈએ, જેનાથી આપણને ખ્યાલ આવે. તો અત્યારે મિત્રો હાલ જોશો તો અરબી સમુદ્ર પૂરેપૂરો સક્રિય થઈ ચૂક્યો છે, એટલે હવે નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થવાનું છે. જોઈ લો મિત્રો આ નીચેનો જે વિસ્તાર છે અરબી સમુદ્રનો, અહીંયા ચોમાસાની જે છે તે એક્ટિવેશન ફરીથી થતી જોવા મળી રહી છે, એટલે ચોમાસું ફરીથી આ ઝોનની અંદર સક્રિય થતું જે છે તે મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે. પરંતુ આમ જોઈએ તો આ ચોમાસું મિત્રો 23 તારીખથી લઈને 28 તારીખ સુધી એની એ જગ્યા ઉપર રહ્યું છે, ગુજરાતમાં આવીને અટકી ચૂક્યું છે અહીંયા સુરત પાસે આવીને. પરંતુ હવે 28 તારીખની રાત્રે સુધીમાં ફરીથી આ ચોમાસું જે છે તે સક્રિય થઈને ગુજરાત રાજ્ય તરફ આ રીતના આગળ વધશે. કારણ કે જોઈ લો તો ગુજરાત અને મહારાષ્ટ્રની ખૂણેનો જે નીચેનો મિત્રો દરિયાનો ભાગ છે ત્યાં તમે જોશો તો અત્યારે હાલ અહીંયા અરબી સમુદ્રમાં ચોમાસાની સિસ્ટમો ફરીથી જે છે તે મિત્રો સક્રિય બનીને આગળ વધતી જોવા મળી રહી છે, જેથી હવે ફરીથી મિત્રો જે છે તે ચોમાસું ટૂંક જ સમયમાં જે છે તે ગતિ પકડશે તેવું લાગી રહ્યું છે. અને ઇવન મિત્રો જે સિસ્ટમો બની રહી છે એટલું જ નહીં, અંબાલાલ પટેલ જેવા વેધર એક્સપર્ટ અને હવામાન નિષ્ણાંતે પહેલેથી આગાહી આપેલ હતી. અંબાલાલની આગાહી અનુસાર અંબાલાલે મિત્રો પહેલા જ કહી દીધું હતું કે ગુજરાતમાં 28 તારીખથી લઈને 5 તારીખ વચ્ચે જે છે તે સાર્વત્રિક વરસાદના રાઉન્ડો આવશે. અને એમ આગાહી મિત્રો 100% સાચી પડતી જોવા મળી રહી છે. 28 તારીખ રાત્રિ સુધીમાં, રવિવારની રાત્રિ સુધીમાં સિસ્ટમ જે છે તે આકાર લેશે. પછી 29 તારીખથી જે છે તે વરસાદનું એક દિવસ જે છે તે ગુજરાતમાં ભારે રહેવાનું છે, તે છેક 5 થી 6 તારીખ સુધી હવે નોનસ્ટોપ વરસાદી રાઉન્ડ પડવાના છે. તો એના માટે અગાઉ જે છે મિત્રો તૈયારીમાં રહેજો. બીજા નંબરે અંબાલાલ પટેલે પૂરની આગાહી પણ મિત્રો આપી હતી, જેની અંદર તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર, મુંબઈ અને દક્ષિણીય ગુજરાતના કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ પૂર સમાન પરિસ્થિતિઓ પણ જોવા મળી શકે. તો એ માટેની પણ મિત્રો જે છે તે તમામ લોકોએ તૈયારી રાખવી પડશે. હવે તમને મિત્રો એવું થતું હોય કે હાલ અત્યારે તો વરસાદ ગુજરાતમાં એક ટીપું પણ નથી અને પૂર સમાન આગાહી શા માટે? તો મિત્રો અત્યારે જે છે તે હાલ મહારાષ્ટ્રમાં જે પરિસ્થિતિ બની હતી એવી ગુજરાતમાં બનવાના પૂરેપૂરા ચાન્સ છે, કારણ કે મહારાષ્ટ્રમાં 20 તારીખ પહેલા જે છે તે ચોમાસાના 1 થી 2% વરસાદ જ પડ્યા હતા, પરંતુ 22 તારીખે આખા મુંબઈ અને મહારાષ્ટ્રમાં ખૂબ જ વધારે વરસાદો પડ્યા, 10 ઇંચ પ્લસના વરસાદો પડ્યા, જેને કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં આખા મહિનાનો વરસાદ જે છે તે અડધા દિવસની અંદર નોંધાઈ ગયો. અને ગુજરાતમાં પણ ફરીથી આવી જ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. 29 તારીખ પછીના જે દિવસો છે
છે, જેમાં સિસ્ટમ આખા ગુજરાત ઉપર તૂટી પડવાની છે. એની અંદર એ ગણતરીની કલાકોમાં તમને આખા મહિનાનો વરસાદ જે છે તે પડતો જોવા મળી શકે અને વેધર મોડલોના આંકડા પણ એવું જણાવી રહ્યા છે. આમ મિત્રો જોવા જોઈએ તો છેલ્લા 10 વર્ષમાં જે છે તે જૂન મહિનાનો સૌથી ઓછો વરસાદ આ વર્ષે નોંધાયો છે, પરંતુ હજુ આજે 28 29 તારીખ જ થઈ છે, 30 તારીખ હજુ બાકી છે. તો જોઈએ આગામી કલાકોમાં ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળે છે. તો એને લઈને જુદા જુદા નકશાઓ અમારી પાસે આવ્યા છે. જોઈ લો અત્યારે હાલનું જે સેટેલાઇટ પિક્ચર છે તેની અંદર જોશો તો ગુજરાત ઉપર ખૂણામાં આવેલું છે, ડાબી તરફના કાળા સર્કલની અંદર. એમાં તમે જોશો તો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જે છે તે સિસ્ટમ સારી એવી સક્રિય છે, પરંતુ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદો છે ને એ પણ એકદમ મામૂલી વરસાદો આવી રહ્યા છે. તો એવું નથી કે ગુજરાતમાં બિલકુલ વરસાદ નથી. 22 થી 23 તારીખની સિસ્ટમો સક્રિય છે, પરંતુ એ એકદમ નોર્મલ વરસાદો છે, એકદમ સાદા, અને 1 થી 2 ઇંચ સુધીના વધુમાં વધુ વરસાદ પડી રહ્યા છે. અને આનાથી મિત્રો સમગ્ર ચોમાસા લેવલના વરસાદ નથી ગણવામાં આવતા. બાકી નીચે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં જોશો તો અત્યારે પૂરેપૂરી સિસ્ટમ સક્રિય હોવાને કારણે જોઈ લો મિત્રો કેવા દ્રશ્યો સામે આવ્યા છે. હવે આ જે સિસ્ટમ છે સીધી ગુજરાત ઉપર આવશે, એટલે ગુજરાત રાજ્ય પર હવે ધીમે ધીમે જે છે તે ચોમાસાની ખૂબ જ વધારે અસરો આગામી સમયમાં શરૂ થશે. જોઈ લો અત્યારે વેધર મોડેલો અનુસાર IMDના સર્વર ઉપર પણ જે ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો, લાઈવ સેટેલાઇટ ઇમેજ હું તમને ઉપગ્રહ ઉપરથી દેખાડી રહ્યો છું, હવામાન વિભાગે બહાર પાડ્યું છે. એની અંદર ગુજરાત ઉપર હવે કાળામાં કાળા ડિબાંગ વાદળો જે છે તે આગળ પણ વધી રહ્યા છે. તેની સાથે ચોમાસું ક્યાં પહોંચ્યું તેનો પણ આ નકશો છે, હવામાન વિભાગે બહાર પાડ્યો છે. નકશો મિત્રો જે છે તે ચોંકાવનારો છે, કારણ કે જ્યાં આ ચોમાસું 23 તારીખે પહોંચેલ હતું, 23 તારીખે હતું, ત્યાં જ 27 તારીખે જોવા મળ્યું છે. તો એ એક જ લોકેશન ઉપર મિત્રો ચોમાસું જે છે તે રહ્યું છે. તો હજુ પણ આગળ નથી વધ્યું. સુરત પાસે આવીને ચોમાસું જામી ચૂક્યું છે. તો હવે મિત્રો જે છે તે મહારાષ્ટ્રમાં જે રીતના 15 દિવસ ચોમાસું રોકાયું હતું, એવી રીતના ગુજરાતમાં જોઈએ તો 23, 24, 25, 26, 27 અને 28 6 દિવસ ચોમાસું રોકાઈ ચૂક્યું છે, પરંતુ મહારાષ્ટ્રની જેમ 10-12 દિવસ નહીં રોકાય ચોમાસું ગુજરાતમાં. હવે આજે રાત્રિ સુધીમાં આવતીકાલ સુધીમાં ચોમાસું એક મોટો જમ્પ મારવાનું છે, અને એક સાથે ગુજરાત મિત્રો આખું જે છે તે ચોમાસું ટપતું તમને જોવા મળશે. બીજા નંબર પર મિત્રો 27 તારીખ અને શનિવારમાં ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વરસાદો પડ્યા છે. જોઈ લઈએ કયા કયા જિલ્લામાં પડ્યા. મિત્રો છેલ્લી 24 કલાકમાં જે વરસાદ પડ્યા છે તેના આંકડા હું લઈને આવેલો છું. 27 તારીખ અને શનિવારની અંદર ગુજરાતના ઘણી જગ્યાએ વરસાદો પડ્યા, પરંતુ મિત્રો આ વરસાદ કોઈ વધારે ઘાતક નહોતા, માત્ર ઝાપટા સ્વરૂપે જ પડ્યા છે. જેમ કે કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, રાજકોટ, પોરબંદર, નર્મદા અને વલસાડ આટલા જિલ્લાઓમાં વરસાદ પડ્યા છે. અને આ વરસાદ પણ બિલકુલ મિત્રો સામાન્ય લેવલના 0.5 ઇંચથી લઈને 0.25 ઇંચ એટલે કે અડધા ઇંચથી પણ વધારેના ઓછા વરસાદ જે છે તે ગુજરાતમાં નોંધાયા છે. તેની સાથે મિત્રો જુદા જુદા જે વેધર મોડેલો અને ડેટા સામે આવી રહ્યા છે, જોઈને તમે ચોંકી જશો. જેમ કે આ વેધર મોડેલ જોશો તો હચમચાવી દેનારા મિત્રો નકશા છે, જેની અંદર તમે જોશો તો એકદમ જે સફેદ અને ગ્રે કલર છે ત્યાં 500 mm ના વરસાદ, અને જ્યાં ગુલાબી કલર, આછા ગુલાબી કલરો છે ત્યાં મિત્રો જોશો તો 8 થી લઈને 12 ઇંચના વરસાદ છે. અને ગ્રે કલરની અંદર તો મિત્રો જોઈ લઈએ તો તમને દેખાડી દે તો ટોટલ મિત્રો 16 અને 20 ઇંચના વરસાદોની આગાહી જે છે તે સામે આવી રહી છે આગામી જુલાઈ મહિનાના શરૂઆતી દિવસોમાં. તો ગુજરાતમાં જે લાંબા સમયથી હવે વરસાદની બ્રેક લાગી છે, પણ એક વખત જો વરસાદી સિસ્ટમ સક્રિય થઈ એટલે જોઈ લો કેવી પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે, જેમાં ગુજરાતના જે દક્ષિણીય ભાગો છે, સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જે સેન્ટરો છે ત્યાં જોશો મિત્રો અહીંયા રીતસરના વરસાદો જે છે તે તમને અહીંયા ગ્રે ઝોનમાં, એટલે કે અહીંયા મિત્રો 18 ઇંચથી લઈને 20 ઇંચના વરસાદો સીધી રીતે જે છે તે મિત્રો અહીંયા સામેથી જોવા મળી રહ્યા છે દક્ષિણીય ગુજરાતના ઝોનની અંદર. એની સાથે જે મધ્ય ગુજરાતનો ઝોન છે મિત્રો, ત્યાં પણ મિત્રો અહીંયા આગળ મિત્રો તમને દેખાડી દઈએ, દક્ષિણ ગુજરાતમાં 18 થી 20 ઇંચના વરસાદો દેખાઈ રહ્યા છે. તો મધ્ય ગુજરાતમાં જે અમદાવાદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા આવેલું છે ત્યાં આગળ મિત્રો જુઓ તો ત્યાં પણ મિત્રો તમને અહીંયા રેગ્યુલર 14 થી 16 ઇંચના વરસાદોની આગાહી આવનારા 10 દિવસની અંદર સામે આવી રહી છે. ઉત્તર ગુજરાતની અંદર ગુલાબી પટ્ટો છે, જ્યાં ખાસ મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારોની અંદર પણ જોશો તો 12 થી લઈને 10 ઇંચના વરસાદ, અને કચ્છ અને મહેસાણા પાટણના વિસ્તારોની અંદર પણ જોશો તો 8 થી 6 ઇંચના વરસાદોની આગાહી સામે આવી રહી છે. સૌરાષ્ટ્રના જે ભાગો છે, જેમ કે ભાવનગર જિલ્લો છે, ત્યાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતની જેમ 18 ઇંચના વરસાદ દેખાઈ રહ્યા છે આગામી 10 દિવસની અંદર. અને મિત્રો આ વેધર મોડેલ જે છે તે જાણીતી હવામાન કંપનીએ બહાર પાડેલું છે, જેની અંદર સૌરાષ્ટ્રના પણ જે બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ જોશો તો 8 થી લઈને 12 ઇંચના વરસાદોની આગાહી દર્શાવવામાં આવી છે. અને આ નકશો ECMWF વેધર મોડેલ અનુસાર બહાર પાડવામાં આવ્યો છે. આગામી 10 દિવસની અંદર
અંદર જોશો તો ગુજરાતની અંદર 6 થી લઈને 20 ઇંચ સુધીના વરસાદો જુદા જુદા જિલ્લાઓમાં સામે આવી રહ્યા છે અને આ આગાહી જે છે મિત્રો જુલાઈ મહિનામાં જે ઓછા વરસાદ પડ્યા એનાથી મોટી રાહત આપી રહી છે, કારણ કે એક સાથે સારા એવા વરસાદો ગુજરાતમાં પડશે તો આગળના જે વરસાદની અછત છે એને મિત્રો લોકો ભૂલી શકશે. બીજા નંબરે આજે મિત્રો જણાવી દઈએ તો 28 તારીખની મોડી રાતની 12-1 વાગ્યા સુધી અને 29 તારીખની અંદર ટોટલ મિત્રો 2 દિવસની વાત હું અહીંયા કરી રહ્યો છું. 28 તારીખ રવિવાર અને ત્યાર પછી 29 તારીખ અને સોમવાર, આ બંને દિવસે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે એની આગાહી લઈએ તો એક ગામના નામ સાથે સમજીએ. સૌથી સારો વરસાદ અત્યારે હાલ મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. જોઈ લો, આખો મધ્ય ગુજરાતનો પટ્ટો છે. મધ્ય ગુજરાતની અંદર જે મધ્યપ્રદેશ બોર્ડર પાસે રહેલા વિસ્તાર છે જેમ કે દાહોદ, મહીસાગર, આ બધા જિલ્લાઓમાં જે છે તે વધારે ઘાતક સિસ્ટમ બનેલી છે, જેથી આ બધા વિસ્તારોમાં સારા એવા આગામી કલાકોમાં ગાજવીજ સાથેના વરસાદની આગાહી. મધ્ય ગુજરાતના ગોધરા સહિતના વિસ્તાર છે, ખેડા છે, પંચમહાલ, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખંભાત, નડિયાદ, આ બધા વિસ્તારોથી લઈને કપડવંજ લાગુના વિસ્તારોમાં પણ આગામી કલાકોની અંદર તમને ધોધમાર વરસાદો જે છે તે શરૂ થતા ગણતરીની કલાકોમાં જે છે તે મિત્રો જોવા મળી શકે. ઉત્તર ગુજરાતની અપડેટ લઈએ તો ઉત્તર ગુજરાતમાં કોઈ મોટા વધારે વરસાદો દેખાતા નથી, પરંતુ જે વિરમગામની ઉપર મિત્રો દસાડા લાગુના, ધાંગધ્રા લાગુના વિસ્તારો છે અને આ બાજુ મિત્રો જોઈએ તો ખાસ જે મોડાસા, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, બાયડ, આ બધા જે વિસ્તાર છે ત્યાં આગળ છૂટા છવાયા ઝાપટા પડી શકે અને ઉપર બનાસકાંઠા બાજુ આબુ અંબાજી પાસે પણ ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતની અપડેટ લઈ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો સારા કક્ષાના વરસાદો જે છે તે અનુભવાય તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે જે નીચેનો પટ્ટો છે જેમ કે સાવ નીચે વલસાડ, વાપી, નવસારી, આહવા, ડાંગ, સાપુતારા, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અને વીજળી સાથેના ભારે વરસાદી રાઉન્ડની છે તે મિત્રો પૂરેપૂરી શક્યતા સામે આવી રહી છે. અને બીજી બાજુ સુરત લાગુના જે વિસ્તારો છે ત્યાંથી લઈને મિત્રો જે ડેડિયાપાડા છે, નર્મદા, તાપી છે, આ ભાગોમાં છૂટા છવાયા ઝાપટા પડવાની આગાહી અહીંયા સામે આવી રહી છે. હવે સૌથી છેલ્લે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવાની છે. સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તો બોટાદની અંદર જુઓ તો બરવાળાથી લઈને બાણગઢ અને ધંધુકા લાગુના વિસ્તારોમાં ઝાપટા પડી શકે. નીચે મિત્રો ભાવનગર જિલ્લાની અંદર જોઈ લો તો ભાવનગરમાં જે વલભીપુર, સિંહોરના વિસ્તાર છે, ગારિયાધાર છે, એટલા વિસ્તારોમાં જ વરસાદની આગાહી છે. નીચે અલંગ બાજુ કોઈ મોટા વરસાદ નથી દેખાતા. અમરેલી જિલ્લામાં ઉપર બાબરા અને લાઠીમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ નીચે મિત્રો જોશો તો ધારી, બગસરા, રાજુલા, લીલિયા, સાવરકુંડલા લાગુના વિસ્તારોમાં આગામી કલાકોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથની અંદર પણ તમે જોશો તો અહીંયા મિત્રો જે જામવાળાના વિસ્તાર છે, નીચે જોશો તો કેસરિયા, ઉના, ગીર ગઢડા, તુલસીશ્યામ, સાસણગીરના જંગલો છે, ત્યાં સારા એવા વરસાદની આગાહી છે. પરંતુ બાકીના મિત્રો જે મેંદરડા, કેશોદ, માંગરોળ, માધવપુર, જુનાગઢ છે ત્યાં કોઈ મોટા વરસાદની આગાહી આગામી કલાકોમાં નથી. સેમ મિત્રો જોઈ લો તો પોરબંદર અને દ્વારકામાં ઝીણા મિત્રો એકદમ ઝીણા લેવલના ઝાપટા પડી શકે, બાકી કોઈ મોટા વરસાદની સંભાવના નથી. તેની સાથે આ બાજુ આવીએ તો જામનગર અને મોરબીમાં ઝાપટા સ્વરૂપે અને રાજકોટમાં ધોધમાર વરસાદની આગાહી દેખાઈ રહી છે. આ રીતે આખા સૌરાષ્ટ્રની માહિતી મેં તમને આપી દીધી. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લાઈવ તમે જોઈ શકો, સુરેન્દ્રનગરમાં પણ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથેના વરસાદી આગાહી સામે આવી રહી છે. મિત્રો વિડીયોમાં આપણે કમ્પ્લીટ માહિતી મેળવી લીધી. તેની પહેલા આગળ વધીએ એની પહેલા વિડીયો પૂરો કરીએ પહેલા તમારા ગામમાં હાલ અત્યારે કેવી પરિસ્થિતિ છે, વરસાદ વાદળો બનેલા છે કે નહીં, કોમેન્ટમાં લખજો ગામના નામ સાથે. ફરી કાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.